સિરીઝ ચાલુ કરી રહ્યા છીએ કે તેમાં તમને મેથ્સ અને રિઝનિંગનું પેપર સોલ્યુશન કરવામાં આવશે। એટલે કે જે પણ પાસ્ટ એક્ઝામ્પલ હતા, પ્રીવિયસ યર એક્ઝામ પેપર હતા, યુજીવીસીએલ, પીજીવીસીએલ અને હાલમાં જે એમજીવીસીએલ લેવાઈ ગઈ છે તેના ક્વેશ્ચનોનું, તેના પ્રશ્નોનું આપણે અહીં ખૂબ જ સરસ મજાની ટૂંકી રીતમાં, ખૂબ જ સારી રીતના સમજણ સાથે અને ખૂબ જ સરળ રીતના તમને સમજાવવામાં આવશે। તો કોઈ હું ચર્ચા નથી કરતો, કારણ કે તમને લોકોને બધાને જ ખબર છે કે તમારી એક્ઝામ ખૂબ જ નજીક છે। અને જે પણ મિત્રો હજી પીજીવીસીએલની એક્ઝામની તૈયારી કરવાનું વિચારતા હોય તેઓ લોકો ખૂબ જ ઝડપથી લાગી જજો, કારણ કે એક્ઝામ ખૂબ જ નજીક આવી રહી છે। અને પાસ થવા ઈચ્છતા હોય તો તમે આજથી જ ખૂબ જ સરસ મજાની રીતના તૈયારી ચાલુ કરી દો। ઓકે, તો ચાલો આજનું આપણે લેક્ચર સ્ટાર્ટ કરી રહ્યા છીએ। તો સૌથી પહેલાં ક્વેશ્ચન તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે, અને તમે વિડીયોને પોઝ કરો, તમારી જાતે ગણવાની ટ્રાય કરો, અને જો પણ તેમ છતાં ન ગણાય તો ફરીથી તમે વિડીયો સ્ટાર્ટ કરીને જોઈ શકો છો હું કેવી રીતના ગણી શકું છું, તમારે અને મારી વચ્ચે કયો ડિફરન્સ આવે છે। ઓકે મિત્રો, તો મિત્રો ક્વેશ્ચનમાં કીધું છે કે એક બેગમાં 4 લેપટોપ છે, તેનું સરેરાશ વજન 1.5 કિલોગ્રામ છે। જો એમાં વધુ એક લેપટોપ ઉમેરવામાં આવે તો તેનું વજન 1.6 કિલોગ્રામ એટલે 1.6 કિલોગ્રામ જેટલું થઈ જાય છે। તો ઉમેરવામાં આવેલ લેપટોપનું વજન કેટલું હશે? ઓકે મિત્રો, તો સૌથી પહેલાં 1, 2, 3 અને 4 લેપટોપ ટોટલ હતા મિત્રો બેગમાં। પછી કેટલા થઈ ગયા? 1, 2, 3, 4 અને 5। હવે મિત્રો સરેરાશ વસ્તુ એટલે તમને ખબર છે સરેરાશ શું છે? તો અહીંયા તમને કહેવામાં આવે, તમારે ઘરે કોઈ પ્રસંગ છે, હવે તમારે અહીંયા 10 મહેમાન આવવાના છે, તો 10 મહેમાનનું તમે કહેશો કેટલું રાંધવાનું થશે? તમે લાડવા ધારો કે બનાવો તો કે 20 લાડવા બનાવશે, તો આ 20નો અંદાજો કેવી રીતના આપ્યો કે તમે ગણી લીધા કે ભાઈ દરેક વ્યક્તિ 2 લાડવા તો ખાશે। તો મિત્રો હવે તમે કહ્યા આ 10 વ્યક્તિમાં એવું પણ બને તો કોઈ વ્યક્તિ 1 ખાશે, કોઈ વ્યક્તિ 3 ખાતો હોય, કોઈ વ્યક્તિ 1 પણ નહીં ખાય તો કોઈ વ્યક્તિ 4 થઈ જાય। તો એટલે મિત્રો આ રીતના તમે સરેરાશ લીધો 2નો, તો આનો અર્થ શું થઈ ગયો કે દરેક વ્યક્તિ 2 ખાશે। એટલે મિત્રો સરેરાશ તમારો કેટલો આવે છે? સરેરાશ વસ્તુ એટલે શું થઈ ગઈ કે તે દરેક વસ્તુનું વજન આટલું હશે જ। ઓકે, તો ચાલો હું તમને એ જ સમજાવવાની કોશિશ કરી રહ્યો છું કે સરેરાશ વસ્તુ એટલે શું થઈ ગઈ કે દરેક વસ્તુ આપણે કઈ રીતના સમજવાનું કે દરેક વ્યક્તિનું વજન આટલું તો છે જ તે। ઓકે, દરેક વ્યક્તિ 2 લાડવા તો ખાશે, તો દરેક વ્યક્તિ 2 લાડવા ખાધા, પણ તમે ઓવરઓલ જોશો તો કોઈ વ્યક્તિ 1 ખાધો, જ્યારે રિયાલિટી અલગ હોય છે, કોઈએ 3 ખાધા, પણ તમે જ્યારે હિસાબ કરો છો તો તમારો હિસાબ બરાબર નીકળે છે। તો સરેરાશ લેવાનું મહત્વ જ આ વસ્તુ હોય છે કે ક્યાંય ઊંચાઈ હોય તો ક્યાંય નીચાઈ હોય, પણ જ્યારે તમે સરેરાશ લઈ લો ત્યાં બધું જ સરખું થઈ જાય છે। ઓકે, તો ચાલો આપણે ગણવાની કોશિશ કરી અને તમને ખૂબ જ સરસ રીતના અહીંયા સમજાવીશ કે કઈ રીતના દાખલો સરેરાશના જે આવે છે એ ગણવા જોઈએ આપણે। ઓકે, તો અહીંયા જોઈ શકો છો કે પહેલાં શું હતું, 4 લેપટોપનું વજન જે હતું એનું સરેરાશ વજન કેટલું હતું? 1.5 કિલોગ્રામ આપ્યું। એટલે મિત્રો એક લેપટોપનું વજન 1.5 છે, તો 2 લેપટોપનું કેટલું થશે? 3 થશે, અને 4 લેપટોપનું કેટલું થઈ જાય? 3ના ડબલ, તો 6 કિલોગ્રામ થઈ જશે। એવી રીતના તે આપણે 5 લેપટોપનું ગણી, 5 લેપટોપનું વજન કેટલું છે? 1.6। અહીં તમે જોઈ શકો કે 16 × 5 કરો તો 16 × 5 80 થાય છે, પણ એક પોઈન્ટ વહી જશે એટલે આ પોઈન્ટ નીકળી જાય એટલે 8 કિલોગ્રામ થશે। તો 8 કિલોગ્રામ આવી ગયું વજન। હવે મિત્રો આમાં જોઈએ, તમે આ 5 લેપટોપમાંથી 4 લેપટોપ પહેલાં જૂના હતા એને બાદ કરી દો તો કેટલું? 1 લેપટોપ હશે, અને 1 લેપટોપ કયું હશે? જે તમે ઉમેર્યું હતું, છેલ્લે એડ કર્યું હતું એ જ હશે। તો એવી રીતના તે 6 કિલોગ્રામ, 8 કિલોગ્રામમાંથી 6 કિલોગ્રામ બાદ કરી નાખો, કારણ કે 6 કેના છે? પહેલાં જૂના હતા એ લેપટોપનું છે, તો નવામાંથી જૂનાને બાદ કરતા કેટલા? 2 કિલોગ્રામ વધે, 2 કિલોગ્રામ વધશે। તો આ મિત્રો આના ઉપરથી તમે જોઈ શકો કે જે તમે ઉમેર્યું હતું, જે છેલ્લે વધ્યું હતું એનું વજન કેટલું આવે છે? 2 કિલોગ્રામ। તો કેટલી સરસ મજાની રીતના આપણે કોઈ પણ સૂત્ર વગર આપણે કેવી સરસ મજાની રીતના આપણે દાખલો ગણી લીધો। ઓકે, તો એવી રીતના તે નેક્સ્ટ। ઓકે, અહીં મિત્રો શું કીધું છે, જો કોઈ 125 કોઈ પુલ છે, કોઈ પુલ છે, ઓકે,
ત્યાંથી કોઈ ટ્રેન છે, આ ટ્રેન છે, ઓકે, જોઈ લેજો, તમે સમજી લેજો, ટ્રેન પસાર થાય છે. હવે મિત્રો આ તમને જે છે ને પુલની લંબાઈ આપી છે 125 મીટર. કેટલી સેકન્ડમાં પાર કરે છે? 4 સેકન્ડ, 40 સેકન્ડ, ઓકે. તેવી રીતના તે કોઈ સિગ્નલ આવે, આવું કોઈ સિગ્નલ છે, એને એ ટ્રેન કેટલામાં પસાર કરી છે? 15 સેકન્ડમાં. હવે મિત્રો તમને આ દાખલો ગણવા માટે શું કીધું છે? તો ટ્રેનની લંબાઈ શોધો. મિત્રો આની લંબાઈ શોધવાની છે કે ટ્રેન કેટલી લાંબી છે. તો મિત્રો આ તમને લંબાઈના દાખલા ગણવા માટે એક સૂત્ર ખૂબ જ સરસ મજાનું છે, તે તમને આવડવું જોઈએ. કયું? કે ઝડપ. ઝડપ એટલે શું? તો ટોટલ અંતર એના છેદમાં સમય. ઓકે મિત્રો. હવે મિત્રો હું જુઓ, અહીંયા આપણે આને લઈએ, અહીંયા આપણે શું શું આપેલું છે? એક તો સમય જડી જશે, બીજું આપણી આગળ લેન્થ છે કે નહીં, પુલની લંબાઈની લેન્થ. હવે મિત્રો જુઓ, કોઈ ટ્રેન પસાર થશે તો અહીંયા અંતર કેટલું કમસે કમ કપાશે? જો આ એક પુલ હતો, ટ્રેનની લંબાઈ એટલી થઈ ગઈ. હવે ટ્રેન મિત્રો અહીંથી સ્ટાર્ટ થશે, એટલે હું કહી દઈ સ્ટાર્ટ, પછી ટ્રેન અહીંયા પહોંચશે અને ટ્રેનનું જે આ હતું અહીંયા પહોંચશે, આ પેલો અહીંયા આવી ગયું. તમને કોન્સેપ્ટ સમજાવવા માટે હું વાર લગાડું છું. ટ્રેનનું જે માળખું છે એ અહીંયા પહોંચી ગયું, પછી આપણે આ સ્ટાર્ટ કરીશું. તો મિત્રો આપણે જોયું કે ટ્રેન જો અહીંયા હતી, અહીંથી આપણે કોઈ વ્યક્તિ ઊભો હશે તો એ ઘડિયાળ સ્ટાર્ટ કરી દે. પછી ટ્રેન ક્યારે પસાર થઈ જશે? તો ટ્રેન જેનો છેલ્લો ડબ્બો હતો એ અહીંથી પસાર થઈ જશે, ત્યારે આપણે એમ કહીશું કે ભાઈ ટ્રેન પસાર થઈ ગઈ. એ આ ભોડું અહીંયા પહોંચે ત્યારે તો આપણે ન કહીએ કે ટ્રેન પસાર થઈ ગઈ. એટલે મિત્રો અહીંયા આપણે જે અંતર ગણવાનું થાય, એક તો આ ગણવાનું થાય, પ્લસ આ ટ્રેનનું હોય એ પણ ગણવાનું થાય. તો આપણે જે પુલનું હતું એને LP કહેશે અને જે ટ્રેનનું હતું એને LT કહેશે, ઓકે. એટલે મિત્રો અહીંયા તમને અંતર લેવાનું થાય, તો કયું ગણશે આપણે? શું આવશે? LT પ્લસ LP છેદમાં જે ટાઈમ લાગ્યો હતો એ, અને ઝડપ માટે આપણે સ્પીડ લઈ લઈએ, ઓકે. યસ, ઠીક છે. તો આ વસ્તુ હતું. અહીંથી આપણે એક સૂત્ર મળ્યું, આ કે જ્યારે પુલ ઉપરથી કોઈ પણ ટ્રેન પસાર થાય તો તેની સ્પીડ બરાબર શું થઈ જશે? પુલની લંબાઈ પ્લસ ટ્રેનની લંબાઈ અને છેદમાં તે પુલ પસાર કરવા માટે લાગતો સમય. હવે મિત્રો જ્યારે આ સિગ્નલમાંથી પસાર થઈ જશે ત્યારે શું થશે? તમને ક્વેશ્ચન તો થવો જોઈએ. હવે મિત્રો જે આપણે આ સિગ્નલ છે તો એની તો લેન્થ કેવડી આવશે? એની લંબાઈ તો આપણે 0 લેશું, કારણ કે એની લંબાઈ હોય નહીં, હોય તો સેન્ટીમીટરમાં, અને એને આપણે અવોઇડ કરી દેવાનું. એટલે આવા દાખલા આવે એમાં આપણે એને ના બરાબર લઈ લેવાનું. તો શું વધશે ખાલી? તો આપણે ખાલી એક ટ્રેનની લંબાઈ જ વધશે, LT અને છેદમાં જે સમય સિગ્નલ પાસ કરવા માટે લાગતો સમયને આપણે TS કહેશું અને પુલ પાસ કરવા માટે લાગતો TP કહેશું, ઓકે. હવે મિત્રો ટ્રેનની ઝડપ તો એક જ સરખી રહેવાની છે કે એ સિગ્નલને પાસ કરશે કે એવું તો નથી ભાઈ, સિગ્નલ આગળ ધીમી થઈ જશે. પણ આવા જ્યારે ક્વેશ્ચન હોય તો આપણે શું લેવાનું છે કે તેની ટ્રેનની ઝડપ અચળ લેવાની છે. એટલે કે સિગ્નલને પણ એટલા સમયમાં જ પાર કરે છે અને પુલ ઉપરથી પણ એટલા સમયમાં જ પસાર થાય છે, કે પ્લેટફોર્મ ઉપરથી પણ એટલા સમયમાં પસાર, એટલે જ ઝડપથી પસાર થાય છે, ઓકે. તો આની ઉપરથી તમને જો 2, એટલે આ S તો 2, એટલે કે બંને માટે આ બંને સરખા રહેશે, S અને S. તો મિત્રો આની ઉપરથી શું લખીએ? LT પ્લસ LP છેદમાં TP, આના બરાબર હું લખી. પછી S બરાબર બીજી વાર શું છે? LT છેદમાં TS, ઓકે. હવે મિત્રો તમને આ બધું સમજાઈ ગયું હશે. હું ભૂસી નાખું છું આરામથી. એટલે તો મિત્રો આ તમને સમજાઈ ગયું હશે કે મેં તમને કઈ રીતના કીધું. તો હું ડાયરેક્ટ ઓલ ઇરેઝ કરી નાખું છું, ઓકે. તો મિત્રો અહીંયા જોયું તો આપણે શું થઈ ગયું કે સિગ્નલ જે લાંબા પુલને પસાર કરવા માટે લાગતો સમય, સ્પીડ છે એ કેટલી આવશે? પુલની લંબાઈ પ્લસ ટ્રેનની લંબાઈ અને તે માટે લાગતા સમયને આપણે પુલ TP વડે દર્શાવશે. તેવી રીતના તે સિગ્નલ માટે ટ્રેનની લંબાઈ અને છેદમાં TS સિગ્નલ માટે, ઓકે. હવે મિત્રો બંને માટે ઝડપ તો સમાન રહેશે, સ્પીડ સમાન રહી, એટલે આ બંને બરાબર આપણે બેને શું કરી દઈએ? એકબીજા લઈ લઈએ, ઓકે. હવે મિત્રો તમને અહીંયા શું વસ્તુ આપેલી છે? પુલની લંબાઈ આપી, જે વસ્તુ આપેલી છે મૂકી દઈએ.
125 LP બરાબર પ્લસ LTના એમએમ લેવા દો, ટ્રેનની લંબાઈ અહીંયા પણ LT બરાબર લેવા દો. હવે જો અહીંયા સિગ્નલ પાસ કરતા માટે કેટલો સેકન્ડ લે છે? 15 સેકન્ડ લે છે. ઓકે, તો ત્યારબાદ 40 સેકન્ડ પુલને પાસ કરવા માટે લે છે. હવે મિત્રો અહીં તમે જોઈ શકો છો 15 ચોકુને ઓકે સોરી અહીંયા તમે શું ઉઠશે તમે અહીં જોશો તો અહીંયા તમને જોઈ શકશે 8 × 50 40 કરી શકો તમે અહીં, અને અહીંયા 5 તેરી 15 તો અહીંયા 5 5 તો ઉડી ગયા મિત્રો. તમે હવે 3 છે અહીંયા આવી જશે અને આ આલી બાજુ આવી જશે. 3 125 પ્લસ LT ઇઝિકલ ટુ અહીંયા શું થઈ જશે? 8 વૈથા હતા તો 8 અહીંયા આવશે 8 LT. ઓકે, લેન્થ ઓફ ટ્રેન હું અહીંયા લખી નાખું છું 125 એટલે 25 તેરી 75 અને 375 થશે. 3 LT અને 8 LT આવશે. હવે મિત્રો અહીં જુઓ આ 3 આલી બાજુ જશે તો અહીં કેટલા વધશે? 5 LT વધશે. તો અહીંયા 375 ભાગ્યા 5 કરવા પડે તો કેટલું થઈ જશે? 375 ભાગ્યા 5. કઈ રીતના કર્યું? આ 3 LT આલી બાજુ જાય તો 8 LT માંથી બાદ થશે એટલે 5 LT વધશે. તો ખાલી આપણે તો શું જોઈશે? ટ્રેનની લંબાઈ શોધવાની છે. આને વડે ભાંગી નાખો 5 + 35 25 વધશે 25 25 એટલે લેન્થ ઓફ ટ્રેન કેટલી થઈ જશે? 75 મીટર. તો આ તમારો જવાબ હતો. ઓકે, શું કર્યું આપણે? સૌથી પહેલાં આપણે સ્પીડ બંનેની સેમ હોય આપણે એનું ટ્રેન કોઈ પણ જગ્યાએ પસાર થશે તો તેની ઝડપ અચળ રહે છે અને તેનો ઉપયોગ કરીને આપણે શું કર્યું? બંનેને સરખાવી દીધા અને એની ઉપરથી આપણે લેન્થ ઓફ ટ્રેન મળી ગઈ. ઓકે, તમે દાખલાની પ્રેક્ટિસ કરજો, ખૂબ જ સરસ મજાના છે. આ જ રીતથી પ્રેક્ટિસ કરશો તો તમને ખૂબ જ ઝડપથી આવી જશે. પણ પ્રેક્ટિસ ઇમ્પોર્ટન્ટ છે. જો પ્રેક્ટિસ નહીં હોય તો દાખલા નહીં થાય. ઓકે, નેક્સ્ટ. હવે મિત્રો અહીં કીધું છે કે ઓલ્વિન છે. ઓલ્વિન અને બોબી બે મિત્રો છે. એક કાર્ય અનુક્રમે 4 અને 6 દિવસ. હવે મિત્રો એક કાર્ય છે એ 4 દિવસમાં અને 6 દિવસમાં કરે છે. મિત્રો આવા દાખલા આવે ત્યારે તમારે શું કરવાનું? આ બંનેનો લસા લઈ લેવાનો. જો તમને લસા ગુસ્સા શોધતા ના આવડતું હોય તો મેં આજ તે આપણી ચેનલ ઉપર પડેલા છે તેમના ચેપ્ટર, તે તમે જોઈ શકશો. તમને લસા ગુસ્સા શોધતા આવડી જશે. પણ હું તમને અહીંયા સિમ્પલી કીધો, એક તો સીરીવાળી રીત છે. અને લસા એટલે શું મિત્રો? એવી લઘુત્તમ સંખ્યા શોધો અને સામાન્ય એવી સંખ્યા કે જેને આ બંને વડે ભાંગાઈ શકાય. હવે આ બંને વડે એટલે શું છે? એ તમારે મિત્રો ખાલી પારો બોલતો જાય. જોવો તમે સૌથી મોટી સંખ્યા લઈ લો. ઓકે, સૌથી મોટી 6 × 6. 6 ને જો 4 વડે ભાંગી શકાય નહીં. પછી આગળ વધવાનું 6 × 2 = 12. ઓકે, હવે 12 ને મિત્રો 4 વડે ભાંગી શકાશે 6 વડે એટલે મિત્રો એનો લસા શું થઈ ગયો? 12 થઈ ગયો. ઓકે, તો મિત્રો આપણે આ શું જાણી લઈશું કે જે 12 આવે છે ને એ ટોટલ યુનિટ વર્ક છે. એટલે કે જે વર્ક હતું એક કાર્ય છે, કાર્યના આપણે 12 ભાગ પાડી નાખશે. કાર્યના ટોટલ કેટલા? કુલ એક સમાન 12 ભાગ છે એટલે ટોટલ યુનિટ જેટલું આટલું વર્ક છે. તો મિત્રો આનો અર્થ શું થઈ જશે કે 4 દિવસમાં 12 યુનિટ વર્ક કરે છે એટલે 12 તો એક દિવસમાં એ કેટલું કરશે? 12 × 4 કરો 3 યુનિટ એટલે 3 ભાગનું કામ કરે છે. તો 4 દિવસમાં 12 ભાગનું થઈ જશે. એવી રીતના તે બોબી ભાઈ છે એ એક દિવસમાં કેટલું કામ કરે છે? 2 ભાગનું કામ કરે છે. ઓકે, હવે મિત્રો તમને શું પૂછ્યું છે કે તેઓ બંને એક દિવસ સાથે કામ કરે છે. હવે મિત્રો પહેલા દિવસે તો બંને સાથે કામ કરતા હતા. ઓકે, તો પહેલા દિવસે એ ટોટલ 2 ભાઈઓ કેટલું કામ કરે છે? 3 ને 2 5 યુનિટનું વર્ક થઈ ગયું. હવે બાકી કેટલું રહ્યું મિત્રો? 12 - 5 કરો તમે, કારણ કે ટોટલ યુનિટ કેટલું છે? 12 છે. પણ પહેલા દિવસે 5 થઈ ગયું, કારણ કે પહેલા દિવસે ઓલિન ભાઈ હતા, બોબી ભાઈ હતા એટલે 5 થઈ ગયું. બચ્યા કેટલા? 7 વધ્યું. હવે મિત્રો શું કર્યું? પરંતુ ઓલ્વિન, હવે કોઈ ઝઘડો થયો અને ઓલ્વિન ભાઈ વહી જાય છે અથવા કોઈ કામ આવી ગયું તો હવે બોબી ભાઈને કામ કરવાનું છે. પણ બોબી ભાઈની લિમિટ શું છે કે એક દિવસમાં એવી 2 જ યુનિટ કામ કરી શકે. હવે મિત્રો જો 7 યુનિટ બાકી હોય તો 7 / 2 કરો તો કેટલા થઈ જશે? 3 × 2 = 6 થઈ જશે અને 3.5. ઓકે, તો આનો મતલબ શું થયું કે સારા 3 દિવસમાં બાકીનું કાર્ય બોબી ભાઈ કરી શકશે. ઓકે, તો આ વસ્તુ સમજાઈ ગઈ. તમારો જવાબ શું આવશે? સારા 3. ઓકે, નેક્સ્ટ. હવે મિત્રો અહીં કીધું છે કે નિકી તેની કુલ બચતના ઉધાશ્રમમાં 25% ઉધાશ્રમમાં
20% અનાથ આશ્રમમાં, 15% તબીબી સહાય માટેના ફાઉન્ડેશનમાં દાન કરે છે. કુલ બચતની બાકીની રકમ 4,400 બેંકમાં જમા કરાવે છે. જો એની બચતની રકમ તેના પગારના 40% જેટલી છે તો નિકીનો પગાર કેટલો હશે? હવે મિત્રો, કોઈ પણ પગારના આવા ક્વેશ્ચન પૂછાય તો તમારે એક વસ્તુ યાદ રાખવાની. પગારમાં જો તમારો પગાર આવશે તો એક તો તમારો ખર્ચ હશે કંઈક, અને બીજું શું હશે? તમે બચત કરશો. ઓકે, આ બે વસ્તુ હોય. તો નિકીનું એવી રીતના જ છે. શું કરે છે? એ બચત કરે છે. તો એમાં બચતના જે હોય, બચતના 25% એ ક્યાં યુઝ કરે છે? વૃદ્ધાશ્રમમાં. ઓકે, 20% ક્યાં કરે છે? અનાથ આશ્રમમાં. ઓકે, આ કેના કીધા છે? બચતના તે. ઓકે, કુલ બચત અને ખર્ચ, આ બંને વસ્તુ થઈ. ખર્ચ એટલે શું? કોઈ તમે શોપિંગ કરો છો, મૂવી જોવા જાઓ છો, તમારી ગ્રોસરી ખરીદો છો, તો એ બધી ખર્ચમાં આવી જશે. પણ બચતના તમે યુઝ કરો છો, તમે સેવિંગ કરીને પછી બીજી અલગ અલગ જગ્યાએ યુઝ કરો છો. અને 15% તબીબી માટેના ફાઉન્ડેશનમાં કરે છે. અને બાકીનું 4,400 વધે છે. જેટલી એની હતી બચત, એમાં બેંકમાં જમા કરી દે છે. ઓકે, હવે મિત્રો આમાં શું લે? હવે અહીં ટકા આપ્યા છે. હવે મિત્રો અહીં શું થયું? બચત. ટકા એટલે શું થઈ ગયું? કે 100માંથી 100 એ કેટલો? હવે અહીં મિત્રો જો ટોટલ 100% છે બચત. 100 હોય એમાંથી 25% વૃદ્ધ માટે, 20% અનાથ માટે અને 15% તબીબ માટે યુઝ કરે છે. તો આનો મતલબ શું થઈ ગયું? 25 ને 5 કેટલા? 30 થાય. 40, 50, 60. હવે મિત્રો આ ભાગ 60 છે, 60%. તો આ ભાગ કેટલો થઈ ગયો? 40% થઈ ગયો. તો મિત્રો 40% બરાબર કેટલા છે? તમારી આગળ છે કેટલા છે? 4,400. તો 100% બરાબર કેટલો? જુઓ તમે શું થઈ ગયા છે? 4,400 ગુણ્યા 100 ભાંગ્યા 40 થાય. અહીં 4 આ ઉડી ગયો. આ 4 એટલે 11 આવશે. અહીંયા ટોટલ કેટલો આવશે? 11,000 આવ્યું. તો મિત્રો આ તમારી ટોટલ બચત જરી ગઈ. જે બચત કરે છે એ સેલરીના કેટલા છે? 11,000. ઓકે, આ વસ્તુ જો એની બચતની રકમ તેના પગારના 40% જેટલી હોય. હવે મિત્રો જે છે 100, હવે પગાર કેટલો હશે? 100% હશે. એમાંથી જે બચત છે ને એ 40% છે, જ્યારે એનો ખર્ચ કેટલો છે? 60%. હવે મિત્રો 40% બરાબર તો આ જડી ગયું તમને. તો 100% બરાબર એટલે પગાર પણ જડી જશે. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો 40% બરાબર કેટલા છે? 1,000. 11,000. તો 100% બરાબર કેટલા? આવું તમે કરી શકો આરામથી. ઓકે, તો હું અહીંયા 100 ગુણ્યા ડાયરેક્ટ કરું છું 40. એક તો આ ઉડી જશે. અહીંયા શું થઈ જશે? 25 ચોખ્ખું 100 થાય એટલે આ 25 આવી ગયું. હવે મારે ડાયરેક્ટ આનો ગુણાકાર 1100 ગુણ્યા 25નો ગુણાકાર. હવે મિત્રો આનો ગુણાકાર છે ને તમે કરવું હોય તો કઈ રીતના કરશો? હવે મિત્રો અહીં તમને સ્ટ્રીક આપું છું કે કોઈ પણ સંખ્યાનો 11 વડે ગુણાકાર કરવો હોય તો શું કરવાનું? પહેલા હોય સંખ્યા એ લખી નાખવાની, છેલ્લો હોય લખી નાખવાની, અને અહીંયા બેનો સરવાળો કરી દેવાનો. 5, 6, 7. ઓકે, તો આનો શું થઈ જશે? 27500. આ તમારો શું થઈ ગયું? ટોટલ જે પગાર હતો નિકીબેનનો એ પગાર થઈ ગયો. ઓકે, આ વસ્તુ સમજાણી તમને. આપણે શું કર્યું? પહેલાં શું કર્યું? આપણે બચતમાં જે રકમ આપેલી છે એ રકમનો ટકા વડે આપણે ટોટલ બચત શોધી લીધી. અને બચત એ ટોટલ પગારની કેટલી છે? 40% છે. તો આપણે ટોટલ પગાર કેટલો? 100% હોય તો 100%નો એટલે 40% બરાબર 11,000 ની આવી હતી બચત. તો 100% બરાબર કેટલો? એટલે 100% આપણે લઈ તો એનો ડાયરેક્ટ ટોટલ પગાર જડી જશે. તો નિકીબેનનો પગાર કેટલો થઈ જાય? 27,500. ઓકે, ખૂબ જ સરસ મજાનો દાખલો હતો. તમે પ્રેક્ટિસ કરશો તો ખૂબ જ સરસ લાગશે અને સહેલા પણ લાગશે. ઓકે, નેક્સ્ટ. તો ટકા આવડવા જોઈએ. ટકા એટલે શું? કે 100 કેટલા? ઠીક છે. બીજી વસ્તુ શું છે કે કોઈ વસ્તુ 1000ની હોય તો એ 100 રૂપિયામાં કેટલું? એ રીતના એનો ટકાનો કોન્સેપ્ટ હોય છે. બીજી વસ્તુ શું છે કે તમને નફો, ખોટ અને ખરીદ કિંમત. હવે મિત્રો હું તમને કહું કે મારી આગળ 1000 રૂપિયાની કોઈ વસ્તુ છે, હું એ કોઈને 1100 રૂપિયામાં વેચી દઉં છું, મને 100 રૂપિયાનો ફાયદો થયો. તો આ 100 રૂપિયા મારે શું કહેવાશે? નફો ગણાશે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે તમારી જે મૂળ કિંમત હતી અને તેમને વેચી કોઈને, એને વેચાણ કિંમત કહેશે. ઓકે, ઇંગ્લિશમાં આને એસપી એટલે સેલિંગ પ્રાઇસ કહેવાય છે, આને કોસ્ટ પ્રાઇસ કહેવાય છે, અને આને પ્રોફિટ કહેવાય છે. ઓકે, ઠીક છે. બીજી વસ્તુ હવે જો મેં 1000 રૂપિયાની વસ્તુ હતી મારી પાસે,
અને હું કોઈને 900માં વેચી દઉં તો મને 100 રૂપિયાનું નુકસાન થઈ જશે. અહીં શું થઈ ગયું? ખોટ મૂળ કિંમત બરાબર વેચાણ કિંમત. ઓકે, ઠીક છે, આ રીતનો કોન્સેપ્ટ છે. તો અહીંયા તમને સમજાઈ ગયું કે ભાઈ તમારે જ્યારે ખોટ જાય ત્યારે મૂળ કિંમતમાંથી બાદ કરો તો તમને એની વેચાણ કિંમત મળશે, અને તમને જ્યારે નફો થાય જે નફો થયો એને મૂળ કિંમતમાં એડ કરો તો તમને વેચાણ કિંમત જળશે. ઓકે, આ વસ્તુ. હવે તો તમને ક્વેશ્ચન અહીંયા 2 આપ્યું છે કે જ્યારે કોઈ વસ્તુનું 243 વેચવામાં આવે છે એને SP1 કહી દઉં છું, અને એ જ વસ્તુને આપણે કેટલા 306 વેચે છે. હવે મિત્રો શું કરે છે આ લોકો કે પહેલાં ભાઈ 243 રૂપિયાને વેચે છે અને એને નુકસાન જાય છે. બીજી વાર જ્યારે એ 306માં વેચે છે તો જે નુકસાન ગયું હતું એના 10% વધુ નફો થાય છે. એટલે મિત્રો અહીંયા જુઓ, આ 243 રૂપિયા હતું એને હું આમાં 306માં વેચ્યું છું, તો મારે જો અહીંયા 100 રૂપિયાની ખોટ ગઈ હતી તો હવે મેં અહીંયા મને 110 રૂપિયાનો ફાયદો થાય છે. ઓકે, તો આને હું એવી રીતના પણ કહી શકું કે ભાઈ 100,000 મને 110નો ફાયદો. ઠીક છે, આ વસ્તુ. તો મને શું થઈ ગયું? 10 અને 11 આ રીતના જઈ. હવે મિત્રો આ SP એટલે શું હોય છે? મૂળ કિંમત હશે, મૂળ કિંમત પ્લસ શું હોય છે? માઇનસ ખોટ હશે, બરાબર. શું થઈ ગયું? વેચાણ કિંમત હશે. ઓકે, આ મૂળ કિંમત પ્લસ નફો બરાબર વેચાણ કિંમત હશે. હવે મિત્રો હું જો આ વેચાણ કિંમતમાંથી આ વેચાણ કિંમતને બાદ કરું તો મને જે વસ્તુ મળશે એ શું જશે? આ ખોટ અને નફોનો સરવાળો જશે. એટલે બેનો વચ્ચે, કારણ કે મૂળ કિંમત તો બેમાં સેમ છે એટલે આ બે તો નીકળી જશે. તમે જોશો આ બેની ઇક્વેશનને વેચાણ કિંમત -1 -2 કરજો અહીંયા, SP1 - SP2. હવે તમને કરશો એટલે શું થઈ જશે? ખોટ અને નફાનો સરવાળો થાય છે. તો આને હું જો આમાંથી હું આ બાદ કરું તો મને કેટલા જ રહેશે? 63 મળે છે. 306 - 243 કરો એટલે 63 થાય. ઓકે, તો એ કેટલા થવા જોઈએ? આ બરાબર. તો અહીંયા તમારો શું છે ભાઈ? ખોટ તમારી કેટલી હતી? 10 રૂપિયાની હોય તો નફો કેટલાનો થવો જોઈએ? 11. હું એમ નથી કીધું, આમાં લખ્યું છે 10% મોર. ઓકે, તો એના ઉપરથી આવેલું છે. તો આ બેના સરવાળા જેટલો આ થવું જોઈએ. આ બેનો સરવાળો કેટલો છે? 21 છે. આ 21 બરાબર શું થઈ ગયું? 63 થઈ ગયું. 1 બરાબર 3. તો આ 1 રેશિયોની વેલ્યુ કેટલી આવી ગઈ? 3 આવી ગઈ. તો મિત્રો આની ઉપરથી તમને ખોટ અને નફો જડી જશે. ખોટ કેટલી છે? 30 છે, અને નફો કેટલો છે? 11 ને 33. ઓકે, હવે મિત્રો અહીંયા તમે SP1 ઉપરથી એટલે તમારી કેટલી હતી વેચાણ કિંમત? 243, પણ તમારે ખોટ ત્યારે કેટલી જતી હતી? 30નું થતી હતી. તો બસ આમાં એડ કરી દો, આમાંથી માઇનસ કરો 30, એટલે તમને શું જડી જાય? મૂળ કિંમત જડી જાય કે વેચાણ કિંમતમાંથી તમે ખોટ બાદ કરો. સોરી, આપણે ખોટ ગઈ છે એટલે શું થઈ જાય? વેચાણ કિંમત અને ખોટને એડ કરો તો તમને મૂળ કિંમત જડે. જો તમે અહીં જોઈ શકો છો આ મૂળ કિંમત હતી. તમારી મૂળ કિંમત સૌથી હોય તો ખોટ આલી બાજુ આવે તો ખોટનો શું થઈ જાય? સરવાળો. અહીં 243 + 30 કરો તો શું થઈ જશે? 3 આવશે, 7 આવશે અને 273 થયા. તમે જોઈ શકો છો. હવે મિત્રો આ બરાબર તમારી મૂળ કિંમત છે. હવે તમારે 10% નફા સાથે વેચવી હોય તો વેચાણ કિંમત શું હોય એવું પૂછ્યું છે. ઓકે, તો મિત્રો જ્યારે 100 હતા ત્યારે કેટલું હતું? 243 થાય, પણ આપણે તો 110 એટલે 10 રૂપિયાનો નફો જોઈએ છે તો ત્યારે કેટલા? આ રીતના આપણે લગાડી શકીએ. 273 સોરી અહીંયા. ઓકે, તો હું અહીંયા પૂછી નાખું છું, તમે લોકો તમારી રીતના જોઈ લેજો. યાદ રાખીએ આપણે કેટલા આવ્યા? 273 મૂળ કિંમત જોઈ લીધી, વસ્તુની મૂળ કિંમત જોઈ લીધી. તો 100 એ કેટલા છે? એટલે મૂળ કિંમત જો આપણે મૂળ કિંમત બરાબર 100% ગણી. ઓકે, તો 273 તો 110 છે કેટલા? કારણ કે 10 રૂપિયાનો વધારો. ઠીક છે, તો 110 ભાગ્યા 100 અહીં ઉડી જશે. હવે આ 10 હોય તો હું આનો ગુણાકાર કરી નાખીશ. 273 ગુણ્યા 11. અહીં હું તમને મિત્રો એક ટ્રીક આપું છું. શું કરવાનું? છેલ્લા લખી નાખવાનું પહેલાં, પછી વચમાં સરવાળો કરતો જવાનો. 7 ને 3 10 થઈ, 1 વધારી 7 ને 2 9 થઈ, અને 10 વધી પાસે વધારે એટલે 3300 થશે. તો મિત્રો અહીંયા તમારો હજી એક હતો એટલે આ 300, એટલે તમારે 300 રૂપિયામાં એ વસ્તુ વેચવી તો તમને 10% નફા સાથે, એટલે કે વેચાણ કિંમત કેટલી હોવી જોઈએ? 300. ઓકે, આ વસ્તુ તમને સમજાણી હશે આશા રાખું છું. તો મિત્રો આ કન્સેપ્ટ સમજાણો હશે. શું કર્યું આપણે સૌથી પહેલાં કે બંને SP એટલે કે બંનેની વેચાણ કિંમત તેનો તફાવત શોધી લીધો. એટલે એ તફાવત કેના બરાબર હોવો જોઈએ? નફો અને ખોટ બરાબર હોવું જોઈએ.
નફો તમે 10 રૂપિયા લ્યો તો તમારી ખોટ તમે 10 રૂપિયા હોય તો તમારે નફો કેટલો લેવો પડે 11, એટલે આપણે 21 આવ્યા હતા અને ઓના બે વચ્ચેનો જે તફાવત લીધો બાદ બાકી એ પણ 21 બરાબર થવો જોઈએ, પણ 63 થતો હતો એટલે આપણે એટલે કે એના રેશિયા ઉપરથી તો આપણે તો 63 જે સાચો હતો એ 63 હતો, પણ આપણે જે ધાર્યો એ કેટલો હતો 21 હતો, એટલે આપણે 1 બરાબર 3 આવ્યા. તો પછી એના ઉપરથી 10 ખોટ હતી તો 10 બરાબર 30 ખોટ થઈ ગઈ, અને એવી રીતના તે નફો આપણનો 11 હતો તો 33 આપણી નફો થઈ ગયો. પછી આપણે ખબર છે કે ભાઈ વેચાણ કિંમત જ્યારે નફો થતું હોય ખોટ જતી હોય ત્યારે મૂળ કિંમત શોધી હોય તો વેચાણ કિંમતમાં તમે ખોટ તમને ગઈ હોય એ તમે એડ કરી દો, ઉમેરી દો તો તમને નફો મળી જાય. ઓકે, તો આ રીતના આપણે પછી એના ઉપરથી મૂળ કિંમત શોધી લીધી અને મૂળ કિંમતના 10% અને 110% એટલે આપણે શું થઈ ગઈ એ વેચાણ કિંમત ચડી ગઈ, જે આપણો જવાબ હતો. ઓકે, આ વસ્તુ સમજાણી છે. તો નેક્સ્ટ હવે મિત્રો એટલાસ ભાઈ છે, એટલાસ એક પ્લોટ લે છે અને એની જે પ્લોટ લે છે એમાં તાત્કાલિક એને વાર બાંધવી છે લંબચોરસ પ્લોટની લંબાઈ અને પહોળાઈમાં અનુક્રમે. હવે મિત્રો એ વાર બાંધવા માટે શું કરે છે, એની પહોળાઈમાં 15% વધારો કરી દે છે અને લંબાઈમાં પણ વધારો કરી દે છે. તો મિત્રો તમને આવી રીતના હોય લંબાઈ ગુણ્યા પહોળાઈ, આ સૂત્ર છે. ઠીક છે. હવે મિત્રો અહીંયા એક ખૂબ જ શોર્ટકટ મજાનું છે સૂત્ર છે. શું છે? a પ્લસ ઓર માઇનસ બી એન્ડ પ્લસ ઓર માઇનસ a ગુણ્યા બી છેદમાં 100. આ રીતનું સૂત્ર છે તમારે. હવે મિત્રો જ્યારે આ સૂત્ર તમે ક્યારે યુઝ કરી શકો મને કોઈ કહેશો? એનું રીઝન ક્યારે યુઝ કરી શકો? તો જ્યારે તમે બે ગુણાકારોની નિશાની હોય, કોઈ પણ બે વસ્તુનો વધારો થતો હોય અને બેની વચ્ચે ગુણાકારની નિશાની હોય ત્યારે તમે આ સૂત્રનો યુઝ કરીને મેળવી શકો. હવે મિત્રો અહીં જો વધારો થાય છે તો બસ એડ કરી દો 15 પ્લસ 15. અહીં જો અહીંયા 20 ને અહીંયા 15 હોત તો બી ચાલત, કોઈ ટેન્શન નહીં. 15 અહીં 15 એટલે 15, 15 ગુણ્યા 15. ઠીક છે, ફાઈંગા 100 આવશે તો બરાબર કેટલા થઈ જશે? આના સરવાળા બરાબર 30 પ્લસ આ, કારણ કે બે પ્લસમાં જ છે, એકમાં ઘટાડો થતો હોત એકમાં વધારો થતો હોત તો અહીં માઇનસ આવી જાય. ઓકે, તો અહીં 225 છેદમાં 100, અહીં 2 પોઈન્ટ આવી જશે આ 100 કાઢવો હોય તો, અને કેટલો જવાબ આવશે? 32.25. આ તમારો જવાબ થઈ ગયો. તમે બીજી રીતના પણ કરી શકો કે લંબાઈ ધારી લો 100 અને પહોળાઈ પણ 100 ધારી લો તો તમારી કેટલી થઈ ગઈ? પહેલાં એનું જે ક્ષેત્રફળ હતું એ કેટલું થઈ ગઈ? 10,000 થઈ ગઈ. પણ પછી તમે 15%નો વધારો કરો છો તો કેટલું થઈ જાય? 115, 115 9 થઈ ગઈ. અને અહીં 115 ગુણ્યા કરવા પડે તમારે, અને એ પછી જ્યારે એને આમાંથી બાદ કરી નાખો તો તમે 10,000 આટલો વધારો તો 100 કેટલો, એ રીતના પણ કરી શકો છો. પણ ઇઝી તમને આ વર્ષે આ ગોખીના સૂત્રમાં કંઈ જ નથી, ખૂબ જ ઇઝી છે. કેવી રીતના? જો બંનેમાં વધારો થયો છે પ્લસ પ્લસ, જો બંને એકમાં વધારો એકમાં જેમાં ઘટાડો થયો અહીંયા માઇનસ કરી નાખવાનો, વધારો થયો. ઓકે, અને આ ક્યારે યુઝ થાય છે? જ્યારે ગુણાકારની નિશાની હોય વચમાં ત્યારે જ. ઓકે, નેક્સ્ટ ખૂબ જ સરસ મજાનું તમને અહીંયા ક્વેશ્ચન આપવામાં આવેલો છે. હવે મિત્રો અહીંયા સરસ મજાનું છે, જો તમને શું આપ્યું છે ઝેડ ક્યુબ એટલે કે ઝેડનો ઘન એક્સનો ઘન બરાબર એટલે આપેલા છે અને ઝેડ પ્લસ એક્સ. તો મિત્રો તમારી આગળ એક સૂત્ર છે તે આ પ્રમાણે છે. જો તમને આવી રીતના આપેલું હોય, શું કીધું છે? ઝેડ પ્લસ એક્સ ક્યુબ પ્લસ સી ક્યુબ માઇનસ આવું સૂત્ર છે તમારી આગળ, કે જે આને આપણે શું કરી શકીએ? એલ્જીબ્રા કહીએ છીએ, તેના ઉપરના ઇક્વેશન છે અને આ તમારે યાદ રાખવા જ પડે. હું મારા ટેલિગ્રામ ચેનલમાં તમને આનો ફોટો મળી જશે કે જે તમે યાદ રાખજો, ગોખી લેજો, કારણ કે એકાદ ક્વેશ્ચન આવવાનો ખાલી સૂત્રો ઉપર ડાયરેક્ટ આવે છે. આના બરાબર આપણે શું લખી શકીએ? ઝેડ એક્સ સી ઝેડ પ્લસ એક્સ પ્લસ સી, આ રીતના ઝેડ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ ઝેડ એક્સ માઇનસ એક્સ સી અને માઇનસ સી ઝેડ. ઓકે, તો આ રીતના આપણે તમે લખી શકો છો. તો મિત્રો હવે આમાં તમે જોઈ શકો છો કે ઝેડ ક્યુબ એક્સ ક્યુબ બરાબર સી ક્યુબ, આના બરાબર તમને આપ્યા છે 423. ઓકે, તમારે શોધવાનું શું છે?
ZXC શોધવાનું છે, એટલે આ શોધવાનું છે. ઠીક છે, તો અહીં મિત્રો તમે કિંમત મૂકી દો. આના બરાબર શું થઈ ગઈ? 423 - 3ZXC લખી શકાય. હવે મિત્રો આના બરાબર શું છે? 0 છે. અહીં 0 આવી જશે તો આખું પદ 0 થઈ જશે. આ બરાબર શું થઈ ગયું? 0 થઈ ગયું. હવે 3ZXC આલી બાજુ જઈએ. આ 442 3 અને આલી બાજુ 3ZXC. તમારે શું જોઈશે? માત્ર ને માત્ર ખાલી ZXC જોઈશે. તો 3 અહીંયા શું થઈ જશે? છેદમાં આવી જશે. એટલે 423 ભાગ્યા 3. આના બરાબર શું લખાય? 3 એકા 3 આવશે. 12 વત્તા 4 તેરી 12 અને તો તમારો જવાબ શું આવશે? ZXC બરાબર 141 તમારો જવાબ આવશે. ઓકે, કેટલો ઇઝી હતો. પણ તમને દ્વિઘાત સમીકરણ એલ્જેબ્રા ઉપરના બધા જ તમને ફોર્મ્યુલા આવડવા ખૂબ જ જરૂરી છે, અને હું ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા બધા જ તે આપણા ટેલિગ્રામ બુકમાં મૂકી દઈશ. ઓકે, તો ચાલો નેક્સ્ટ. હવે મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે કે કીધું છે કોઈ શોપકીપર છે, કોઈ દુકાનદાર છે, તેની પડતર કિંમત એટલે કે જે મૂળ કિંમત હતી એના 10% ઉમેરે છે. એટલે કોઈ ભાઈ વસ્તુ હતી, આપણે ધારીએ કે 100 રૂપિયાની વસ્તુ હતી, તો 10% એટલે કે 110 રૂપિયા એની ઉપર છાપી દઈએ છે. ઓકે, માર્કઅપ પ્રાઇસ થઈ ગઈ, માર્કઅપ કર્યું. ઓકે, પછી શું કરે છે? તે વેચાણ વખતે વળી પાછું 10% ડિસ્કાઉન્ટ આપે છે. હવે મિત્રો 110 ના 10% એટલે આપણે આવી રીતના કરી શકીએ. આવી રીતના લખી શકીએ તો કેટલા થઈ ગયા? 11 રૂપિયા થઈ ગયા. તો મિત્રો એ 10% ડિસ્કાઉન્ટ આપે છે. ઓકે, તો એ શું થઈ જાય? 10% ડિસ્કાઉન્ટ એટલે 11 રૂપિયા બાદ થઈ જાય. કેમાંથી? આમાંથી બાદ થાય તો કેટલા જવાબ આવે? 99 આવે. તો મિત્રો શું થઈ ગયા? 100 રૂપિયાની વસ્તુ હતી અને એ કેટલામાં વેચી દે છે? 99 રૂપિયામાં વેચે ત્યારે તેને 10% ડિસ્કાઉન્ટ કહેવાય. તો 100માંથી 99 જાય તો તેને 1 રૂપિયાની ખોટ જાય છે. ઠીક છે, અહીં શું કીધું છે? એકંદરે કુલ નફો અથવા નુકસાનની ટકાવારી શું હશે? તો મિત્રો આપણે અહીં મૂળ કિંમત 100 લઈ લીધી છે, એટલે તમે ડાયરેક્ટ જવાબ આવી ગયો કે ભાઈ 100 એ કેટલા રૂપિયાની ખોટ જાય છે? 1. એટલે શું થઈ ગયું? 1% એટલે 1%ની ખોટ જાય છે. કેટલું ઇઝી હતું. શું કર્યું? હવે મૂળ કિંમત હતી એમાંથી 10% એને એડ કર્યા. આના 100 ના 10% એટલે 10 થાય, તો 110 રૂપિયાના માર્કેટ પ્રાઇસ થઈ ગયા. પછી એનું 10% ડિસ્કાઉન્ટ આપ્યું એટલે કેટલું થઈ ગયું? 11 રૂપિયા ડિસ્કાઉન્ટ આપ્યું હોય તો 110માંથી 11 બાદ કરો તો 99. તો 99 રૂપિયામાં એની વસ્તુ વેચી દીધી. હવે મૂળ કિંમત કેટલી હતી? વસ્તુની 100 હતી અને 99 વેચે તો 1 રૂપિયાની ખોટ જાય. અહીંયા ડાયરેક્ટ તમે 100 લીધા એટલે તમે ડાયરેક્ટ કરી શકો કે ભાઈ 100 એ 1 રૂપિયાની ખોટ ગઈ એટલે 1%ની નુકસાની ગઈ છે. નેક્સ્ટ મિત્રો ફરીથી તમારી આગળ સરેરાશનો આવી ગયો છે. હવે મેં કીધું હતું સરેરાશ એટલે શું? એ દરેક પ્રતિ વ્યક્તિ એટલું કામ. હવે મિત્રો ટોટલ કેટલા છે? 110 + 110. આ પુરુષ છે 110 અને વુમન છે સ્ત્રી, તો કેટલા છે? 220 લોકો છે. અને અહીં કીધું છે કે સરેરાશ બધા જ કર્મચારી કેટલી છે? 8 યુનિટ કામ કરે છે. એટલે મિત્રો દરરોજનું કામ કેટલું થઈ જશે? 22 8 આવશે. તો કેટલું થઈ જશે? 8 દુ 16, 8 દુ 16 ને 17 176. એટલે ટોટલનું દરરોજ કેટલું કામ થઈ જાય? 1760 યુનિટ થાય છે ટોટલ વર્ક. ઓકે, હવે મિત્રો શું કીધું છે કે પુરુષ કર્મચારી 10 યુનિટ કામ કરે. એટલે મિત્રો 110 છે પુરુષ છે અને 10 પુરુષ કેટલું કામ કરે છે? 110, તો 1100 થઈ ગયું. હવે મિત્રો હું આ પુરુષનું કામ આમાંથી બાદ કરી દઉં તો માત્ર સ્ત્રીઓનું રહે, બાદ કરી દો. ઓકે, કરી દો. આપણે ક્યાં પ્રોબ્લેમ છે? 5 7માંથી 1 જાય તો 6 અને 0. એટલે મિત્રો જો સ્ત્રી મિત્રો છે એ કેટલું કામ કરશે? 650 કામ કરે છે દરરોજ. પણ સ્ત્રી કેટલી છે? 110 છે. તો 110 વડે ભાંગી નાખો તો એક સ્ત્રી બરાબર આપણે ઓલું શું કહે પ્રતિ સ્ત્રી આપણે જડી ગઈ અને એ તમારી શું થઈ ગઈ? સરેરાશ થઈ ગઈ છે. ઓકે, આ રીતના તમે ભાંગી શકશો અને તમે 11 × 5 = 55 આવશે. પછી 10 વધશે, સોરી 165. પછી તમારે પોઈન્ટ લેવો પડશે એટલે 100 આવશે અને 11 નવા એટલે આ રીતના આવશે. 5.9 સમથિંગ તમારો જવાબ આવવો જોઈએ. ઓકે, ઠીક છે. તો એક વુમન એક સ્ત્રી બરાબર કેટલું કામ કરે છે તે તમને મળી જશે. નેક્સ્ટ,
હવે મિત્રો અહીં શું કીધું છે, તમારી આગળ એક સૂત્ર છે, એમ એટલે મેન પાવર, માણસ, દી એટલે દિવસ, ટી એટલે ટાઈમ. આને આપણે ત્રિગુણનું સૂત્ર પણ કહી શકીએ છીએ. અને છેદમાં શું આવે છે, વર્ક. ઓકે, વર્ક એટલે કામ, M1 TTE. આ રીતનું છે સૂત્ર. એમ એટલે માણસ થાય, કેટલા માણસો કામ કરે છે, કેટલા દિવસ કામ કર્યું, કેટલા ટાઈમ માટે કામ કર્યું અને કામ કેટલું છે, એને વર્ક 1 અને વર્ક 2 માટે. હવે મિત્રો અહીં જો કે જો ટીમના સભ્યો, હવે ટીમના 21 સભ્યો છે, 21 કલાક કામ કરે છે અને તેનું કામ કેટલું છે, કોડિંગના 21 સેટ ટાઈપ કરે છે, એટલે અહીં કામ થઈ ગયું. ઓકે, આમાં મિત્રો કોઈ અન્ય વસ્તુ ના આપેલી હોય તમે ના લખે. અહીંયા વર્ક તમે જોઈ લીધું કેટલું, 21 છે. હવે કેના બરાબર છે કે 42 કલાકમાં 42 સેટિંગનું કામ કરે છે. તો બીજું વર્ક શું છે, 42 છે. ઓકે, અહીં શું થયું છે, 42 કલાક કામ કરે છે. તો અહીંયા તમે ટાઈમ આપી દીધું, 42 કલાક કામ કરે છે, દિવસ નથી આપ્યા. તમારે શોધવાનું શું છે કે તો કેટલા માણસની જરૂર, કેટલા સભ્યોની જરૂર પડે. ઓકે, તો આ રીતનું છે. અહીંયા જોઈ શકશો 1 × 42, અહીંયા 1 × 42 અને આ 2 અને આ 2 ઉડી જશે. તો M2 બરાબર શું લખી શકાય, કેટલા વધશે, 21 વધશે. M2 બરાબર, તો આ તમારે શું થઈ ગયું, કેટલા માણસોની જરૂર પડે, 1. એટલે બીજા કામ માટે કેટલા સભ્યોની જરૂર પડશે, 21. તો આ સૂત્રનો ઉપયોગ કરીને ખૂબ જ સરસ રીતના આપણે આ દાખલો કરી શકીએ છીએ આવા. ઓકે, તો મિત્રો ખૂબ જ લેક્ચર લાંબો થઈ ગયો છે. હવે નેક્સ્ટ એટલે કે જે આપણે પાર્ટ 2 આવશે તેમાં પણ આગળના દાખલા કરશે. તેમાં આપણે રીઝનિંગ સેક્શન પણ લઈ લઈશું. હવે એટલા બધા દાખલા વાંચ્યા નથી, પણ ખૂબ જ બર્ડન તમારા ઉપર ન વધી જાય એટલા માટે આપણને અહીં હોલ્ડ કરીશું અને નેક્સ્ટ ડે માટે મળશે. ઓકે, હેવ અ ગુડ ડે એન્ડ પ્રેક્ટિસ તમે જેટલું બને એવી તૈયારી કરો, તમારા માટે ખૂબ જ જરૂરી છે. હેવ અ ગુડ